આમ તો વિકાસની મોટી મોટી વાતો થાય છે, પરંતુ છેવાડાના વિસ્તારોમાં વિકાસ તો ઠીક, સામાન્ય સુવિધાઓ પણ ઉપલબ્ધ નથી. તમે વિચાર કરો કે ગામમાં મહિલાને પ્રસૂતાની પીડા ઉપડે અને ત્યાં કોઈ જ સુવિધા ના હોય. પ્રસૂતાની ડિલિવરી જંગલમાં થાય છે અને આ બધું 2024માં આજના ડિજિટલ યુગમાં. શું આ છે વિકાસ? સામાન્ય રીતે શહેરોમાં આપ જોશો તો મોટી મોટી ઇમારતો, મોટા અને પહોળા રસ્તાઓ અને અવનવી અનેક વસ્તુઓ જોવા મળશે. સરકાર આને વિકાસ કહે છે, પરંતુ શું આપને ખ્યાલ છે કે આ ભાગતો દોડતો વિકાસ માત્ર શહેરો પૂરતો જ સીમિત છે? ગામડાઓમાં તો આજે પણ પાયાની સુવિધા નથી. આપને થશે કે આવું ખરેખર છે? જો કે આ વાસ્તવિકતા છે. આજે પણ ગ્રામીણ વિસ્તારમાં લોકોની સ્થિતિ દયનીય છે. વિશ્વાસ ન આવે તો જરા આજુ. નાદોદ તાલુકાની ચોંકાવનારી ઘટના. ગર્ભવતી મહિલાને જોડીમાં લઈ જવાઈ, રસ્તામાં જ થઈ ડિલિવરી. આપને આશ્ચર્ય થશે, પણ આજ તો વાસ્તવિકતા છે. આ લોકો હોસ્પિટલ જઈ રહ્યા છે. તેઓ જે જોડીને ઉચકીને ચાલી રહ્યા છે તેમાં એક પ્રસૂતા છે. તેને બરાબરની પીડા ઊભી થઈ છે. ગર્ભવતી મહિલાને રસ્તાના અભાવે લાકડાના 2 દંડા લઈને વચ્ચે સાડીની જોડી બનાવીને હોસ્પિટલ લઈ જવા સિવાય આ લોકો પાસે કોઈ વિકલ્પ બચ્યો જ નથી. કલ્પના કરો કે આ વિસ્તારમાં કેવી પરિસ્થિતિ હશે. સમસ્યા તો એ છે કે નાદોદ તાલુકાના મોખડી ગામ પાસે આવેલ ચાપટ ગામે 10 કિલોમીટર વિસ્તારમાં કોઈ રસ્તો જ નથી અને તેને લીધે કોઈ પણ વાહન અહીં આવી જઈ શકતા નથી. હવે ગ્રામજનોની માંગ છે કે કોઈ પણ સ્થિતિમાં આ પ્રકારનો પડકાર દૂર થવો જોઈએ. આજે 10 કિલોમીટર સુધી રોડ રસ્તાના અભાવના કારણે જે એક મહિલાની જે ડિલિવરી હતી તે રસ્તામાં આવતા ડિલિવરી થઈ ગઈ હતી. કારણ કે એવા કેટલાક બનાવ બને છે કે રસ્તાના અભાવના કારણે ત્યાં કોઈ વાહન વ્યવહાર જઈ શકે એવી કોઈ સુવિધા ન હોવાના કારણે રસ્તામાં જ આવતા ડિલિવરી થઈ ગઈ છે. તો અમારી જે માંગ છે એ રસ્તો બનાવી આપે ગામની અંદર, અને ગામની અંદર કોઈક આરોગ્યની સુવિધા મળે. ગ્રામજનોનો એ પણ આરોપ છે કે આ કોઈ પહેલી વહેલી ઘટના નથી, પરંતુ આ પહેલા પણ આ જ ગામમાં આ પ્રકારની ઘટના ઘટી ચૂકી છે અને અનેક બનાવોમાં તો મહિલાઓના જીવ સુધી ગયા છે. એના પહેલાં કેટલાક એવા બનાવો બન્યા છે કે જે એક બહેનો છે એમની જે ડિલિવરી રસ્તામાં આવતા થઈ જતી હોય છે, અને કેટલીક બહેનોની જે ડિલિવરી થતી હોય ત્યારે અમુક એ જે 2-3 મહિના પહેલાં ઘરે મૃત્યુ પામ્યા છે મહિલાઓ. તો આવી ઘણી બધી ગામની અંદર જે છાપટ ફળિયાની અંદર છાપટની અંદર અથવા તિલકડી ફળિયાની અંદર અથવા ગમન ફળિયાની અંદર આવી કેટલીક બનાવ બને છે. પણ આજની જે હાલનું જે હાલમાં જે બનાવ બન્યો છે એ છાપટ ફળિયાની અંદર રોડ રસ્તા ન હોવાના કારણે જે કે ખૂબ જ દુઃખની બાબત છે. હવે આ મુદ્દો વધુ ગરમાયો છે, કારણ કે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ રાજ્ય સરકાર પર બરાબરના ચાબખા માર્યા છે. તેઓએ આદિવાસીઓની સ્થિતિ પર સરકારને આડે હાથે લીધી હતી. સાંભળો. દેશમાં ગુજરાત મોડલની મોટી મોટી વાત કરનારી આ ભાજપની સરકારને આ ખબર પડવી જોઈએ કે આદિવાસી વિસ્તારોની આ વરવી વાસ્તવિકતા છે. જ્યાં તમે 3000 કરોડની સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમા બનાવી છે, એ જ સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમાથી 10 કિલોમીટરનું આ ગામ છે. આજે પણ આ વિસ્તારોમાં શિક્ષણ હોય, સિંચાઈ હોય, આરોગ્ય હોય, પીવાના પાણી હોય, રોજગાર હોય, તમામ બાબતો આજે પણ આ વિસ્તાર વંચિત છે. ત્યારે દેશ આઝાદ થઈને આજે 10 કે 20 વર્ષ નહીં પણ 78 વર્ષ થયા છતાં આ વિસ્તારની પરિસ્થિતિ આ છે. ત્યારે સરકારે આ વરવી વાસ્તવિકતા સ્વીકારવી જોઈએ અને આ વિસ્તારોમાં શાળા, રોડ, રસ્તા બને અને જે પણ લોકો આમાં જવાબદાર હોય એમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી અમે માંગ કરીએ છીએ. જોયું ને, હવે આ મુદ્દો વધુ ગરમાશે તે વાત નક્કી છે. જો કે આ પહેલી વારનું નથી. આ પહેલા પણ છોટાઉદેપુરના તુરખેડા ગામે રસ્તાના અભાવે
પ્રસૂતાનું મોત થયું હતું, જેને લઈને હાઈકોર્ટમાં સુઓ મોટો અરજી કરાઈ હતી. હાઈકોર્ટે અરજીને લઈને ફટકાર પણ લગાવી હતી. ગામની સુવિધાઓમાં વધારો કરવાનું કહ્યું હતું. ગુજરાત હાઈકોર્ટે સુઓ મોટો લઈને નોટિસ ફટકારી અને નોટિસ બાદ સરકારે 18.5 કરોડના ખર્ચે 9 કિલોમીટરના રોડની મંજૂરી પણ આપી હતી. પરંતુ રસ્તો તો મંજૂર થયો છે અને તે બને તે પહેલા જ છોટાઉદેપુરના તુરખેડા ગામની માનુકલા ફળિયાની વધુ એક મહિલાની પ્રસૂતિ પીડા ઉપડતા જોડીમાં લઈ જવાઈ હતી. ત્યારે ફરી એકવાર નર્મદા જિલ્લામાંથી આ પ્રકારની ઘટના સામે આવતા ગુજરાત આખું શર્મસાર થયું છે. આ તમામ કિસ્સાઓ ખરેખર કોઈ પણ વ્યક્તિને ચોંકાવી દે તેવા છે. અહીં અનેક સવાલ પણ ઊભા થાય છે. સવાલ એ છે કે શું આને કહેશો વિકાસ? કેમ પાયાની સુવિધા પણ નથી અપાતી? રોડ રસ્તા ન હોય અને લોકો હેરાન થાય? શું આ છે સર્વાંગી વિકાસ કે જેની વાત સરકાર કરે છે? આ સવાલો થવા પણ જોઈએ, કારણ કે સરકાર વાતો કરે છે અલગ અલગ, પણ જમીની વાસ્તવિકતા અલગ છે. અને જો અલગ ન હોત તો આવી સ્થિતિ કેમ સર્જાય? જરૂરી એ છે કે આકાશી દાવાને બદલે જમીની હકીકતને બદલવામાં આવે. વિશાલ પાઠક, TV9, નર્મદા.